जय श्री कृष्ण मित्रों। आज આપણે પાઇનેપલ કેકનો ઓર્ડર છે તો હું અહીંયા પાઇનેપલ કેક બનાવી રહી છું। મેં અહીંયા બેઝને 3 લેયરમાં કટ કર્યા છે। ત્યારબાદ એનું સોકિંગ કરી એના ઉપર વ્હિપિંગ ક્રીમ લગાવી અને પાઇનેપલ ક્રશ ઉમેરતા જઈશું। આ રીતે વારાફરતી આપણે પહેલાં સોકિંગ કરશું, પછી ક્રીમ લગાવશું અને પછી ક્રશ લગાવીશું। તો તમે મારી ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી મારા નવા વિડીયો તમારી સાથે આવી શકે। હું કેક ઘેર બનાવું છું અને એગલેસ ફ્રી હોય છે અમારી કેક। તમારે પણ જો ઓર્ડર આપવો હોય તો મને કોન્ટેક કરવો। અમે કડીમાં રહીએ છીએ મિત્રો, તો કડીમાં રહેતા દરેક મિત્રોને વિનંતી છે કે કોઈને પણ કેકનો ઓર્ડર આપવો હોય તો અમને કોન્ટેક કરે। જો આ હવે કેકનું ફાઇનલ કોટિંગ થઈ રહ્યું છે મિત્રો, અને કેક આપણી પ્યોર એગલેસ ફ્રી આવશે। અને જો તમારે પણ મિત્રો કેક શીખવી હોય કે એનો પહેલેથી એનું બેઝ બનાવવું હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો, તો હું એ રેસીપી પણ તમારી સાથે શેર કરીશ મિત્રો। હવે આપણે આને જો છેલ્લી ફાઇનલ કોટિંગ કરી હવે એને ડિઝાઇન આપીશું મિત્રો। તમારે જેવી પણ ડિઝાઇન પાડવી હોય, તમારા કસ્ટમરે તમને જે પણ ડિઝાઇન કીધી હોય તે સારી રીતે કરવી મિત્રો। અમને આ જો ફ્લાવરવાળી મેં ડિઝાઇન કરી છે અને એના ઉપર આપણે પછી બટરફ્લાય લગાવીશું મિત્રો। તમે પણ મારા નવા વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જો હવે આપણે એમાં સ્પ્રિંકલ લગાવી દઈશું મિત્રો, એટલે કેક દેખાવમાં સારી લાગશે। આ છેલ્લે બટરફ્લાય છે। આ બટરફ્લાય અત્યારે મળે છે આસાનીથી મિત્રો। આ કેકનું ફાઇનલ લુક કેવી લાગી મિત્રો જરૂરથી કમેન્ટમાં લખજો। જય શ્રી કૃષ્ણ।